और संग संदेश न्यूज़ में आपનું સ્વાગત છે। છોટાઉદેપુર નગરના કવાટ નાકા પાસે યુવાન શોલે ફિલ્મની વીરુ સ્ટાઇલમાં ટાંકી પર ચડ્યો, સમજાવટથી ઉતરતા ગબડ્યો અને સારવાર દરમિયાન મોત। છોટાઉદેપુર નગરનો યુવાન ઇમરાનભાઈ જુગનુભાઈ ઘોરી શોલે ફિલ્મના ધર્મેન્દ્રની સ્ટાઇલમાં આપઘાત કરવાના ઈરાદે સિંધી ટાઉન ખાતે આવેલ નગરપાલિકાની મોટી પાણીની ટાંકી પર ચડી ગયો હતો। આ યુવાનને સમજાવવા માટે ભારે મોટું લોકટોળું ભેગું થયું હતું અને પોલીસ અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પહોંચી યુવાનને સમજાવી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો। યુવાનના પરિવારજનોએ પણ તેને બચાવવા માટેના પ્રયત્નો આદર્યા હતા અને ભારે પ્રયત્નો પછી ઉતરવા જતાં ટાંકીની લોખંડની સીડી પરથી લપસતા સીધો નીચે પટકાયો હતો। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને હાલત ગંભીર જોતા વડોદરાની SSG હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં બપોરે એક છોટાઉદેપુર નગર ખાતે પાણીની ટાંકી કવાંટ નાકા પાસે એક માણસ પાણીની ટાંકી પર ચડેલ છે એવો કોલ મળતા તાત્કાલિક ધોરણે ફાયર ટીમ ઘટના સ્થળ પર જઈ બચાવ કરે પહેલાં એ વ્યક્તિએ પાણીની ટાંકી પરથી જમ્પ લાવી નીચે પડેલ હતો, તેને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી જે તે આપણી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં રિફર કરેલ છે ફાયરની ગાડી દ્વારા। યુવરાજ ગોહિલ, સ્ટેશન ફાયર ઓફિસર, છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ।